નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે નાગનેશ મુકામે માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ હેમુભા ઝાલાની વાડીએ આવેલા છીએ. હું અને અદામા ઇન્ડિયામાંથી માન્ય શ્રી સંદીપભાઈ. તો આજે આપણે વાત કરવાના છીએ જે પદભાઈએ જે આ જીરામાં એક નવી ટેકનોલોજી કે જે પાટલિયું જીરું, જે રેનો કંપનીનું પાટલિયું જીરું આવે છે, જોઈ શકાય છે સહાય કરેલું છે. અને એમણે બધી કે મને કે સારામાં સારી કંપનીની દવા જોઈએ તો અદામા ઇન્ડિયાની દરેક એમણે દવા વાપરેલી છે. માસ્ટર કોપર છે, સમીર છે, સિસ્કોન છે, કાસિડ છે, ટરબૂચ છે, આ બધી દવા વાપરી છે. અને આજે 045 દિવસનું થયું છે, છતાં પણ કોઈ પણ પ્રકારનો રોગ જીવાત કે સુકારો જોવા મળતો નથી. તો આજે આપણે સંદીપભાઈ પટેલ આવ્યા છે, તો એમને વિનંતી કરીએ કે બાપુને પૂછે કે આ જીરામાં એમને કેવું લાગ્યું. તો સાહેબ પૂછો અમારા ખેડૂત મિત્રોને. નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે અવારનવાર ઘણા ખેડૂત મિત્રોની એવી રિક્વેસ્ટ આવતી હોય કે સાહેબ તમે જે ખેતીની માહિતીના વિડીયો બનાવો છો એમાં થોડાક લેટ થઈ જાવ છો, અગાઉ અમને માહિતી આપતા રહ્યો તો અમને એનું પૂરેપૂરું માર્ગદર્શન મળે અને ટાઈમે ટ્રીટમેન્ટ થાય તો અમારો જીરુનો પાક પણ બચી જાય. બરાબર? તો અમે પણ ખેડૂત મિત્રોને તમે અવારનવાર કહેતા હોઈએ છીએ કે જ્યારે પણ તમે કોઈ પણ ખાતર, પાણી કે દવાની ટ્રીટમેન્ટ કરો છો તો ત્યારે તમને પૂરેપૂરું વળતર ક્યારે મળે કે જ્યારે એમાં તમારી કન્સિસ્ટન્સી હોય, એટલે કે એક ધારું સતત તમે એનું વપરાશ કરતા રહ્યો. હવે આપણે જે ખેડૂત મિત્રની વાડીએ અત્યારે બેઠા છીએ એ જીરું તમે જુઓ તો ઉઈગા પછી 45 દિવસની અવસ્થાએ આવ્યું છે, પણ જોતા એવું લાગે કે આ 55-60 દિવસનું જીરું હશે. કહેવાનો મતલબ એવો છે કે જીરુંનો દેખાવ એની એકચ્યુઅલ અવસ્થા કરતા 10 દી અગાઉનો છે. અને એનો શ્રેય જે છે એ જાય છે અદામા કંપનીની તમામ શ્રેણી વાપરવા ઉપર. એ ખેડૂત મિત્રને હું ધન્યવાદ કરું છું કે એમણે આટલું સાહસ કરી અને પહેલેથી લઈ અને છેલ્લે સુધી અદામા કંપનીની આખી શ્રેણી વાપરી અને એનું પરિણામ આપણે નજર સમક્ષ જોઈ શકીએ છીએ. બરાબર? શરૂઆત કરીએ તો કે માસ્ટર કોપ દવા એમણે પાણી સાથે 2 વાર પીવડાવી, 1 એકરની અંદર 400 ml. ખેડૂત મિત્રો, આ જે ખેતર આપણે જોઈ છીએ એ 6 વીઘાનું ખેતર છે. બરાબર? પાણી પિયત આપેલું છે 2 દિવસ પહેલા, એટલે આપણે સંજોગો વસાત અંદર જઈ શકીએ એમ નથી, એટલે આપણે શેઢે ઉપર રહીને વિડીયોનું સંચાલન કરીએ છીએ. તો પહેલી વાત મેં શું કરી, માસ્ટર કોપ દવાની 1 એકરની અંદર 400 ml પાણી સાથે 2 વાર પીવડાવ્યું. ખેડૂત મિત્રો, જીરુનો પાક સેન્સિટિવ છે, જેટલી વખત પાણી આપશો એટલી વખત હુકારાની સમસ્યા રહે. જેમ જેમ પડું હુકાતું જાય એમ એમ છોડવા હુકાવાનો પ્રશ્ન ચાલુ થાય, લીલો સુકારો અને પીળો સુકારો. પણ એકરે 400 ml માસ્ટર કોપનું ડબલું તમે પાણી હારે પીવડાવ્યું હોય તો આ સમસ્યા તમારા ખેતરમાં આવવાની શક્યતા 95% સુધી ઘટી જાય, જે તમે નજર સમક્ષ જોઈ શકો છો. આમાં બાપુએ 4 વાર પાણી પીવડાવ્યું, ચોથું પાણી આવી ગયું બાપુ. બરાબર? બીજું, હવે ઉપરથી સ્પ્રે કરવો હોય તો શું છે સુકારા માટે, તો કે એક ઓપ્શન છે માસ્ટર કોપ, બીજો ઓપ્શન છે સમીર અને ત્રીજો ઓપ્શન છે સિસ્કોન. આ ત્રણ ઓપ્શનનો ઉપયોગ બાપુએ એમની વાડીની અંદર કરેલો છે. હવે એક સ્ટેપ આગળ, એટલે કે હવે ખેડૂત મિત્ર કાળી ચરમી ન આવે એના માટેની એડવાન્સ ટ્રીટમેન્ટ કરવા જઈ રહ્યા છે. અને એના એક ભાગરૂપે અલ્માગોર દવાનો 1 રાઉન્ડ ઓલરેડી એમના ખેતરમાં આવી ગયો અને હવે પછી ફરી પાછો રિપીટ સ્પ્રે અઠવાડિયા પછી એ ફરીથી કરવાના છે. પંપે 30 થી 35 ml એડવાન્સમાં કરે છે, એટલે 30 થી 35 કહીએ છીએ. પણ જે ખેડૂતોના ખેતરમાં કાળી ચરમી આવી જાય તો આપણે વીઘે 4 પંપ, એકરે 10 પંપ અને એકરે 400 ml અલ્માગોર દવાની ભલામણ કરીએ છીએ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એટલે કે છેલ્લું નહીં પરંતુ મહત્વનું, એ એટલે કે થ્રિપ્સ અને મોલો માટે પ્રથમ રાઉન્ડ એમણે ટરબૂચ નામની દવાનો માર્યો અને પછી રાઉન્ડ માર્યો એને ટ્રાસિડ નામની દવાનો. અને થ્રિપ્સ અને મોલો માટે આજની તારીખમાં તમે જોઈ શકો છો કેટલું સારું જીરું ઊભું છે. તો હવે આપણે ખેડૂત મિત્રને પ્રતિભાવ પૂછીએ કે આ જીરું તમને કેવું લાગે છે? જીરું તો ફર્સ્ટ ક્લાસ થયું છે, સારું છે. પહેલી તો મને ધોળાભાઈનો અને મંજીભાઈનો આભાર કે મંજીભાઈ ધોળાભાઈ મને આ કંપનીની દવા વિશે માહિતી કર્યો કે ભાઈ તમે આ કંપનીની દવા છાંટો, દરબાર અમારી ગેરંટી. પછી આ તો કુદરતી છે ભાઈ, આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ, પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરી. 45 દિવસનું જીરું થયું, જીરું પણ સારું છે અને કંપનીની દવાનું રિઝલ્ટ પણ સારું છે. આ બધી એમને મૂકેલી નથી, અમે ખાલી કરીને વાપરેલી છે. જો તમને કોકને એમ ખોખા છે અમે વાપરેલી છે. હું ખેડૂત છું, ખેડૂતને ભરમાવા નથી માંગતો, પણ ખરેખર રિઝલ્ટ સારું છે દવાનું અદામા કંપનીનું. એમની માહિતી આપણે દવા છાંટી, એની માહિતી જીરું મેં લીધું ને આ પાટેલું જીરું પહેલું વહેલું મેં ગામમાં વાવ્યું છે. પાટેલીએ વાવ્યું, એ ધોળાભાઈની માહિતી વાવ્યું, એને મંજીભાઈની બંનેની. અને મને અદામા કંપનીનું રિઝલ્ટ સારું મળ્યું. ભલે થોડીક માંગી પડે પણ દવા રિઝલ્ટ સારું છે. એ 100%ની વાત છે. 45 દિવસે જીરું મારે ઘણા પટેલો હોય, દરબારો બધા વાવ્યું છે, પણ બધા કરતા આપણું જીરું થોડુંક સારું અલગ પ્રકાર પડે છે.
આભાર આ કંપની વાળાનો દવા આપણને સારી આપી ને મતી દે સારું રહી જાય તો બહુ સારું. બાપુ તમારો મોબાઈલ નંબર હા. બોલો ને. બાપા સીતારામ હોટલ. બાપા સીતારામ હોટલ પદુબા મારું નામ છે 97 247 999. ખેડૂતોને ફોન કરવાની છૂટ છે ને મારી વાડીએ જોવા આવવાની છૂટ છે. ગમે ત્યારે મને ફોન કરજો. ખવરાઈ પીવરાઈ મોકલીશ બધાને આવતા રહીજો બધા. જય માતાજી. હા જય માતા. જો સાહેબે અને બાપુએ જે માહિતી આપી કે ભાઈ જે અદામાની દવા વાપરવાથી જે ફાયદો થયો છે, અત્યારે જે 45 દિવસની અવસ્થા છે છતાં પણ 0.55 દિવસનું લાગે એટલો વૃદ્ધિ વિકાસ ને ગ્રોથ સારો છે. ક્યાંય તમારે સુકારાને હજુ સુધી તકલીફ થઈ નથી. એટલે આ રીતે વ્યવસ્થિત તમે ટાઈમે જો ખેડૂત મિત્રો છંટકાવ કરો તો ઘણો બધો ફાયદો થાય. તો આ ઉપરાંત સંદીપભાઈ સાહેબ પણ અમારી યુટ્યુબ ની ચેનલમાં હાજર રહ્યા અને બાપુને કીધું હાલો બાપુ આપણે જીરાની મુલાકાતે જવું છે. બાપુ પણ તૈયાર થયા. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, સંદીપભાઈ નો તથા બાપુનો આભાર માનું છું. આ ઉપરાંત એવી ને એવી ટ્રીટમેન્ટ ચાલુ રાખો કે એડવાન્સમાં 1-2 દિવસ પહેલા કે ભાઈ હુકારો આવે પહેલા એ ટ્રીટમેન્ટ કરે છે એટલે ઘણું બધું સારું છે. અને અદામાની દવા વાપરો અને સારામાં સારું તમે ઉત્પાદન મેળવો એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. છતાં પણ હજુ બાપુ આપણે લાંબી સફર કાપવાની છે. જીરામાં હજુ તમારે 3-4 રાઉન્ડ વ્યવસ્થિત મારશો ત્યારે જીરું કમ્પ્લીટ થશે. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ તમને જો ખેડૂત મિત્રો આ દવાની અદામાની દવાની જો માહિતી સાચી અને સારી લાગી હોય તો જીરું કરતા બીજા ખેડૂત મિત્રોને મોકલજો જેથી કરી એમને પણ ફાયદો થાય. તો બસ આવજો. આભાર.